પટેલની નાવડી અર્જુન પહોંચાડશે પાર? પોરબંદરમાં અર્જુન બન્યા પટેલના સારથી। અહીં ખેલ હાર જીતનો નહીં, માર્જિનનો છે। ગુજરાતનું પોરબંદર જ્યારે પણ આ નામનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે બાપુ એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છબી સામે આવે છે। હવે અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે। પોરબંદરની જનતાનું માનીએ તો હવે બાપુના જન્મસ્થાન પોરબંદરમાં હરીફાઈ જીત કે હારની નથી, પરંતુ માર્જિનની છે। બે ઉમેદવારો છે, તેથી તેઓ વિજયના સંદર્ભમાં માર્જિન શબ્દ જોઈ રહ્યા છે। પોરબંદરના લોકો તો એવું કહેતા અચકાતા નથી કે કોંગ્રેસના અર્જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેઉવા પટેલ એટલે કે મનસુખ માંડવિયા માટે રસ્તો સરળ બનાવી દીધો છે। અર્જુને કેવી રીતે માંડવિયાની નાવડી પાડી પાર? વીટીવી ન્યૂઝની ટીમે જ્યારે પોરબંદરના લોકોનો જનમત લીધો ત્યારે જાણવા મળ્યું કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પ્રભાવશાળી નેતા હતા અને પોરબંદરના લોકો પર તેમની પકડ પણ ખૂબ છે। તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે। લોકોનું એવું માનવું છે કે જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં ન ગયા હોત તો માંડવિયા માટે જીત મુશ્કેલ હતી। માંડવિયાનું નામ જાહેર થતાં જ સ્થાનિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી હતી। કેટલાક ભાજપના નેતાઓએ તો માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી દીધા હતા, જે બાદ ભાજપે માંડ મામલો થાળે પાડ્યો। બીજી તરફ કોંગ્રેસના અર્જુને પાર્ટી બદલીને બે કામ સરળ બનાવ્યા। લોકોનું કહેવું છે કે એક તરફ તેમણે માંડવિયાની જીતને આસાન બનાવી દીધી, તો બીજી તરફ તેમણે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા માટે મુશ્કેલી ઊભી કરી। પોરબંદરમાં તમે જેને પણ વાત કરો તેમાં સૌથી પહેલી વાત એ રહે છે કે કોંગ્રેસના અર્જુન માંડવિયાને મોટી જીત તરફ લઈ ગયા છે। એક તરફ અર્જુન મોઢવાડિયાના કારણે ભાજપનું પલડું ભારે છે, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલયો પણ ગોત્યા જડતા નથી। તેવામાં બિચારા લલિત વસોયાના તો કેવા હાલ થશે તે ચૂંટણી પરિણામ આવ્યા પછી ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।